नमो हरि। नमो सिद्धांत। नमो वायरियां। नमो उवज्जाया। नमो लोये सर्वसा। मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंद कुंदारो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याणकारकम् प्रदानं सर्वधर्माणां जैनं जयति शास्त्रम् जैनं जयतु मेरे मन वियोग की पीरा हरे तो गुरुदेवा मेरे मन वियोग की पीरा हरे तो ही गुरुदेवा प्रभु विरह में जलता हृदय प्रभु विरह में जलता हृदय शीतल करे तुम ही गुरुदेवा शीतल करे तू ही गुरुदेवा आत्महीरा खोजन कारण भटक भटक मैं हारा आत्महीरा खोजन कारण भटक भटक मैं हारा अजो हाथ कछु नाया अजो हाथ कछु नाया मेल मिलाए तू गुरुदेवा मेल मिलाए
गुरुदेवा हीरा पास तेरे गुरुदेवा हीरा पास तेरे गुरुदेवा मैं पाहूं करे तू कृपा नहीं तो पटक पटक मर जाऊं नहीं तो पटक पटक मर जाऊं हाथ कछू न रहे गुरुदेवा हाथ कछू न रहे गुरुदेवा तीर्थराज विनय कर जोड़े तीर्थराज विनय कर जोड़े तुम सर्वज्ञ देव अनंता करो कृपा तो पाऊं हीरा करो कृपा तो पाऊं हीरा शरण तिहारी मैं गुरुदेवा शरण तिहारी मैं गुरुदेवा પ્રવચનમાં મોક્ષમાળા ગ્રંથ શિક્ષાપાઠ 98 તત્વાવબોધ ભાગ 17 ન્યાય અને પવિત્ર દર્શનથી જૈન દર્શનને ન ઓળખનારા એવા થોડાકના નામ પણ આપ્યા છે કે જેમાં પ્રથમ આદ્ય શંકરાચાર્ય છે, દયાનંદ સંન્યાસી કે જે મોરબીની અંદર 1852માં એમનો જન્મ થયો. મોરબીના હતા મૂળ અને પછી એમણે ઓલો ગીરગામમાં નથી આપણે આર્ય ધર્મ, એ આર્ય ધર્મની કંઈક સ્થાપના એમના હાથે થઈ, આર્ય સમાજ. તો એમના હાથે આ સ્થાપના થઈ છે કે જે અત્યાર સુધી ચાલે છે. તો એમણે પણ જૈન દર્શનને ક્યાંય પણ બધા ધર્મોથી છૂટા પાડવાની વાત તો દૂર રહી, પણ એમની પાસે જ્યારે કોઈ પણ શસ્ત્ર ન રહ્યું ત્યારે એમણે પણ નાસ્તિક કહીને જૈન દર્શનને વખોડ્યો. અને પછી છેલ્લે કીધું તો ઈશ્વરને કરતા માનતા નથી, માટે તે નાસ્તિક છે. અને એનો જન્મ નાસ્તિક જે મત છે એવો ચાર્વાક કર્મથી એ જૈન દર્શનની ઉત્પત્તિ થઈ છે. આપણે સ્વીકારી લીધું કાલે.
આપણે કાલે સ્વીકારી લીધું કે અમને નાસ્તિક કે આસ્તિક એવા બંને ભેદોથી કાંઈ અમને હેતુ નથી, કારણ જ નથી. આપ કહો નાસ્તિક તો કબૂલ, આપ કહો આસ્તિક તો કબૂલ, પણ અમે તે આસ્તિક અને નાસ્તિકમાં પડવા માંગતા નથી. અમે તો આત્મામાં ડૂબવા માંગીએ છીએ. એમાં ડૂબવું છે. બરોબર છે? ડૂબવું જ છે ને, તરવું નથી, ડૂબવું છે. તરી તો બધા જાણે, ડૂબી કોક જાણે. તરવાનું તો શીખી શકાય છે, પણ ડૂબવાનું શીખી શકાતું નથી. એ તો પોતાની તત્સમયની યોગ્યતા અને પરિપક્વતાએ આ સ્થિતિ પ્રાપ્ત થાય, ડૂબવાની. તરવાનું શીખી શકાય, આપણને ડૂબવું છે. ભગવાને કહેલા 9 તત્વમાં ડૂબી જવું છે. હવે આગળ જ્યાં આપણે આવ્યા છીએ, આમ જ્યારે વચમાં લીટી છે, આમ જ્યારે મર્મ સ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. ક્યારે કીધું? કે કૃપાળુદેવે એમ કીધું કે વેદના વિચારોથી જૈન દર્શન કઈ રીતે ઉતરતું છે, આપ કહેશો? બરોબર છે ને? ત્યારે મર્મ સ્થાન પર ત્યાં સુધી વાત એમને આવી ગઈ એટલે એમની પાસે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કાંઈ સાધન રહે નહીં. મર્મસ્થાન એક એવી વસ્તુ છે આપણા દેહમાં છે કે જેનાથી મૃત્યુ થઈ શકે. એ તો દેહ. અને બીજું મર્મસ્થાન એવું છે કે ગુરુઓ એ મર્મસ્થાનને પકડીને મિથ્યાત્વનો અભાવ કરી શકે છે. એવું પણ એક આ દેહની અંદર મર્મસ્થાન છે કે જેની સાથે હૃદય જોડાયેલું છે. એવા મર્મસ્થાન ઉપર જ્ઞાનીઓ જ્યારે પ્રહાર કરે છે ત્યારે સામા જીવનું કલ્યાણ થવાનો નિશ્ચિત થઈ જાય છે. મર્મસ્થાન દેહમાં છે તો મૃત્યુ, અને એ ભીતર છે અને એનો ગુરુ સદુપયોગ કરે, પાત્રતા જેમ જેમ શિષ્યની વધતી જાય તેમ તેમ એના ઉપર પ્રહાર કરે તો અનાદિનું મિથ્યાત્વ અને 4 ગતિનું પરિભ્રમણ ટળી જાય. એવા આ મર્મસ્થાનો હોય છે. એને અહીંયા મર્મસ્થાન કહેવામાં આવે છે. 2 પ્રકાર, એક દેહ સંબંધી અને એક આત્માના ઉદ્ધાર સંબંધી. અંબાલાલને મર્મ કહ્યો ને ભાઈ, એને ઘા કર્યો મર્મ ઉપર કૃપાળુદેવે. તો આત્મા જાગી ગયો. અને આપણો કોઈ દેશી હોય તો શરીરના એવા અંગો છે કે જે અંગો પર પ્રહાર કરતા મૃત્યુને શરણે થઈ જવાય છે. એને અહીંયા મર્મ સ્થાન કહેવામાં આવે છે. પસંદ આપ કરજો. દ્વેષી થઈને એવા મરણને શરણ થવું યા મોહ રાગ દ્વેષ ઇત્યાદિ કસાયોના ભારાનો ત્યાગ કરી ગુરુના શરણે જવું. તો જે સત્પુરુષોના વચનામૃત અને યોગ બળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે નિમિત્ત કથન. સિદ્ધાંતની અપેક્ષાએ જૈન દર્શનને જો વિશેષ સૂક્ષ્મતાએ જોવામાં આવે તો આ છે નિમિત્ત કથન. પણ એ એવું નિમિત્ત છે
કે નિમિત્ત નિમિત્તમાં રહીને તમારા ઉપાદાનને જાગૃત કરી દે. અને તે સમયે ઉપાદાન નિમિત્તને અનુસરે નહીં, પણ પોતાની ભીતર રહેલું જે રત્નત્રય છે એને અનુસરે, એમ આ વિધિ થઈ જાય છે. ઉપાદાનનું નામ લઈ તે જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. એનો આ ઉત્તર. નિમિત્ત નિમિત્તમાં રહે અને ઉપાદાન જાગૃત થઈ જાય અને આ ભીતર રહેલું રત્નત્રય એનું પર્યાયમાં પરિણમન થઈ જાય. ઉપાદાનની જે પર્યાય છે એ પરમ પારિણામિક જે પરિણતિ છે એ ધ્રુવને અનુસરતી, કહો તો ધ્રુવ તત્વ પોતે એ જ છે, એને અનુસરતી પ્રવર્તે છે. એને અહીંયા સત્ય બહારનું, દયા બહારની, તત્વજ્ઞાન બહારનું એમ નહીં, પણ આ ત્રણેય ભીતર ગુણ પ્રગટીને મહાશીલ ઉદય પામે છે. મહાશીલ ઉદય પામે છે. જોયું? શીલ એટલે શું? તો કે આત્માનો મૂળ સ્વભાવ એ શીલ. શીલ એટલે બ્રહ્મચર્ય તો ખરું, પણ તે બ્રહ્મમાં ચર્યા કરે એ શીલ, એ ચરવું એ શીલ. તો અહીંયા તો શીલ એટલે આત્માનો સ્વભાવ, એને શીલ કીધું છે. શીલ એટલે સંયમ નહીં. શીલ એટલે સંયમ નહીં. શીલ એટલે આત્માનો સ્વભાવ, અને આત્માના સ્વભાવને અનુસરીને જે કંઈ પણ પોતાના આત્માની જ્ઞાન સંબંધીની, દર્શન સંબંધીની, ચારિત્ર સંબંધીની જે બહિરંગ ક્રિયા થાય તેને અહીંયા સંયમ કહેવામાં આવ્યો છે. શીલને અનુસરતો સંયમ. કેમ કે એની અંદર જ્ઞાન છે, દર્શન છે. એ શીલની અંદર ચેતના શક્તિ છે. ચેતના શક્તિ છે. કર્મ ફળ ચેતના ને કર્મ ચેતના નહીં, આત્મચેતના. એને અહીંયા સંયમ કહી દીધો, પણ મૂળમાં છે તે શીલ. આત્માને અનુસરતો પ્રત્યેક પર્યાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એવા અનંત ગુણોને લઈને પરિણમે છે. એને અહીંયા શીલ કહેવામાં આવે છે. આખો અધિકાર છે અષ્ટપાહુની અંદર. શીલ પાહુડ એટલે અધિકાર. પાહુડ નામે અધિકાર. સત્ર એમ એનો બીજો અર્થ છે. સત્ર, શીલ સત્ર. અધિકાર એટલે સત્ર, સૂત્ર નહીં, સત્ર. જીવ અધિકાર, અજીવ અધિકાર, પાપ પુણ્ય અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, નિર્જરા અધિકાર, બંધ અધિકાર અને મોક્ષ અધિકાર. અધિકાર કહેતા સત્ર. બારમાં નથી કહેતા ક્લાસમાં તમારે સત્ર કહો ને, એમાં ભીતરનું સત્ર કે જે પોતાના જ્ઞાનની સાથે એકાગ્ર થઈને પરિણમ્યું છે એ સત્ર. એમ શીલ સત્ર અષ્ટપાહુની અંદર કીધું છે ભગવાન કુંદકુંદાચાર્ય. આત્માનો મૂળ સ્વભાવ એનું નામ શીલ. એને અનુસરતો જે વ્યવહાર તે 12મા સંયમ, જે 13 પ્રકારનો છે. 5 મહાવ્રત,
5 સમિતિ અને 3 ગુપ્તિ. આનો એક જ પ્રકાર છે શીલનો, આત્માના મૂળ સ્વભાવને ધરતો, બસ તે સમયે એમાંથી જે બહાર આવતું ફળ એ 13 પ્રકાર. ભેદ, ઓલું અભેદ. અને જ્યારે કુશીલ લેવામાં આવે ને, કુશીલ, ત્યારે એમાં 84 લાખ તો ભેદ બતાવ્યા છે. સંસાર પરિભ્રમણને કરાવે, સંસાર પરિભ્રમણ રૂપ થાય એવા 84 લાખ, અને પછી એના સૂક્ષ્મ ભેદ તો અનંત કીધા છે કુશીલના. શરીરમાં કેટલા રોમ છે? કરોડો. તો એ કરોડો રોમ છે ને, એ તો હજી ગણતરીમાં લેવામાં આવે છે. પણ જ્યારે કુશીલ સેવવામાં આવે છે ત્યારે જે પરિભ્રમણ થાય છે એ તો અનંત છે. એ કુશીલને જે સેવે છે એટલે શું? તો કે આત્માને છોડીને બહારના પદાર્થો સાથે પોતાના જ્ઞાનનું એકત્વ કરે, એકીકરણ કરે, અને એકીકરણ કરી માની અને એમાં પ્રવર્તે. વિચાર કરવું પ્રભુ, આ તો વિતરાગ માર્ગ એટલો બધો ગહન પણ છે, ધીરો પણ છે, ગંભીર પણ છે, અને સાથે સાથે સહજ પણ છે. બસ એ સહજતાનો પોતાને ખ્યાલ આવવો જોઈએ. બસ વાત તો એટલી છે, સહજ. કૃપાળુદેવે 6 પદના પત્રની અંદર સહજ શબ્દનો લગભગ અમે સમજીએ છીએ તેમ 7 થી 8 વખત પ્રયોગ કર્યો છે, સહજ. અને નિયમસારની અંદર તો પદ્મધારી મલદેવે જે ટીકા કરી છે એમાં અમે 12 ગાથાઓ સુધી જોયું તો 103 વખત સહજ છે. સહજ સહજ સહજ. સહજ એટલે કોરો કાગજ, એને સહજ કહેવામાં. જ્યારે આત્માની પર્યાયમાં નવું કંઈ પણ કરવામાં ન આવે, નવું કંઈ પણ લખવામાં ન આવે, અને નવું કંઈ પણ સમજવામાં ન આવે, એને અહીંયા સહજ કહેવામાં આવે છે. સાકર દૂધની અંદર બળી જાય છે, તો બળી જાય છે એટલે આવી રીતે પણ પોતાનું જ્ઞાન આ શીલની અંદર બળી જાય છે. પછી એને શીલ કહો કે આત્માનો મૂળ જ્ઞાન સ્વભાવ કહો, ભેદ રહેતો નથી, એ બળી જાય છે. સાકર પોતાનો અભાવ નથી કરતી, પણ એવી રીતે પ્રસરી જાય છે દૂધમાં કે એનો સ્વભાવ કાયમ રહે છે, અને છતાં એવી રીતે ભળી જાય છે કે જેવી રીતે શીલ જ્ઞાનની અંદર ભળી જાય છે. સ્વભાવ કાયમ, અને એ શીલનું બીજું પડખું સંયમમાં ઢળી પડે છે. આ બધી બાબતો આત્માના જ્ઞાન સ્વભાવ સાથે અનુસરનારી છે, અને એવું અનુસરવું તો જ્ઞાનીઓનું અનુકરણ કરવાથી એ પોતાને પ્રાપ્ત થાય છે. અનુસરણ અનુકરણથી થાય. જ્ઞાની ધર્માત્માઓનું અનુકરણ કરીએ તેથી અનુસરવું થાય. આવું છે પ્રેમજીભાઈ.
નથી બોલતા, તમે બોલો છો ને. શીલ રતન કે આજે બોલશો. શીલ રતન કે પારખો મીઠા બોલે બેન, સબ જગ સે ઊંચા રહે નીચા રાખે નૈન. શીલ રતન મોટો રતન सब रतना की खान, तीन लोक की संपदा रही शील में आन. आत्मा, शील એટલે આત્મા. શીલ રતન મોટો રતન. આમ તો બ્રહ્મચર્ય એને અનંતકાળમાં અનંત વાર પાડ્યું છે. એ બ્રહ્મચર્યના વ્રત લઈ દ્રવ્યલિંગી સાધુ થઈ નવગ્રૈવિકમાં અનંત વાર ઉપન્યો છે. 25 માંથી 19 ભગવાન લગ્ન કર્યા હતા બધાએ, ખાલી 5 નહોતા કર્યા. વાસ પૂજ્ય મલિનેમ પારસ વીર હતી, નમુ મન વચ તન ધરી પ્રેમ પાચો બાલયથી. તો એ 19 શીલમાં નહોતા, શીલથી બહાર હતા. અહીંયા તો જેટલું કહેવામાં આવે ને એટલું તો નયથી કહેવામાં આવે છે. અને તમારી પાસે જ્યારે એ શ્રવણરૂપ થાય ને ત્યારે નયને તિલાંજલિ આપી જ્ઞાનથી સીધો સમજવાનો પ્રયત્ન કરવો. એટલે એક જ્ઞાન નય જીવન, બાકી બધા નયો કાઢી નાખવા, તો એનો અર્થ સમજાશે. જ્ઞાન નય છે કેમ કે એને જ્ઞેય છે ને, અને એના અનંત અર્થ થાય છે, માટે તે નય છે. કરવા કેટલા એ આપણા ઉપર છે. જ્ઞાન શબ્દે અનંત, પણ કેટલા લેવા, કેવું લેવું, કઈ જગ્યાએ લેવું, એ તો સાધક ઉપર અવલંબે છે. જ્ઞાન નયને સીધું આત્મા જોડે સમજી લે, કલ્યાણ છે. અને એ જ જ્ઞાનને કહેવાતા બીજા ભેદો સાથે મેળવીને પછી જો આત્મા સાથે ભેળવવા જાય તો તે બની શકે નહીં. આવું જૈન દર્શન છે શાંતિભાઈ. આ તો લોકોના ભાગ્ય કે અહીંયા કુંદકુંદ ભગવાન બેઠા, એની સામે એ ગયા હતા, એમને શ્રીમંદર ભગવાનને બેસાડ્યા, એની સામે વર્તમાન શાસન નાયક અહીંયા મહાવીર સ્વામી બેઠા, અને આ બાજુ આ ત્રણેયનો જે મૂળ રસ છે એવું આત્મરસ પીવાને જે ખરેખર પાત્ર થયો એવો અહીંયા એક પુરુષ છે, શ્રીમદ રાજચંદ્ર નામ ધરાવે છે આ પંચમ કાળમાં. આ ચતુર્દિશા અને ચતુર્ગતિથી મુક્તિ. ચતુર્દિશા ચારે દિશા છે, અને ચતુર્ગતિ એટલે ચારે ગતિથી મુક્ત થવાની વાત અહીંયા રોજ નજરાય છે, રોજ નજર પડે છે. તો સત્પુરુષોના વચનામૃત આ, અને એમનું યોગ બળ પણ આ. કૃપાળુ દેવનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, તો એનો અર્થ ઈ કે એમણે જે કંઈ કહ્યું એ પોતાના જીવનની અંદર એવું કરી લેવું જોઈએ કે એના સિવાય બીજું કોઈ પણ આચરણ હવે હોય નહીં. ત્યારે યોગ એમનું કાર્ય કરે એમ એમના ઉપર આરોપ આપી અને આપણે કહી શકીએ. બાકી યોગબળ કામ કરશે તો એનું યોગબળ તો એમના માટે છે, સમજાય? પણ એમનો યોગ આપણા માટે કેમ છે?
તો કે આપણે જ્યારે એમને અનુસરીએ, જ્ઞાનીને અનુસરે એટલે એનું અનુકરણ કરે, એમના જીવનનું કેમ પ્રવર્ત્યા છે, કેમ બોલ્યા છે, કેમ ચાલ્યા છે, કેમ સૂતા છે, કેમ ઉઠા છે, કેમ ખાધું છે, કેમ પીધું છે, એ બધું શું કરતા હતા દિવસ દરમિયાન, એને આપણે જ્યારે આપણા જીવનમાં ભેળવી દઈએ તો યોગ પર કલ્યાણ કરે એ વાત નક્કી છે, નક્કી છે. નહીતર તો આ જ્ઞાનીઓનું યોગ બળ કેના જેવું થાય ખબર છે? એક જગ્યાએ કથા ચાલતી હતી રામાયણની. આપ ગયા છો કે નહીં ક્યારે રામાયણની કથામાં? નથી ગયા કોઈ? નહીં. જાઓ, આજે ચાલીએ આપણે. તો એ કથા ચાલતી હતી રામની. એમાં જે વક્તા હતા, કથા કરનાર, એમણે કીધું કે જ્યારે હનુમાનજી લંકા ગયા ત્યારે જે વાટિકામાં, કઈ વાટિકા હતી? અશોક વાટિકા. એ અશોક વાટિકામાં જ્યાં સીતાજી બેઠા હતા, તો એ બગીચાની અંદર રાતા ફૂલ હતા, નહીં, સફેદ ફૂલ હતા, સોરી, સફેદ ફૂલ હતા એમ કીધું. તો કે એ સફેદ ફૂલ કમળના એટલા સુંદર હતા એ સરોવરમાં કે જોઈને આપણે તૃપ્ત થઈ જઈએ. ને સીતા માતા સામે બેઠા હતા. એમાં એક શ્રોતા ઊભો થયો. એમણે કીધું કે મહારાજ, આપ કહો છો સફેદ, પણ એ સફેદ નહોતા, એ તો રાતા હતા. તો કે નહીં, સફેદ હતા. તો શ્રોતા વરી પાછો કે નહીં, આપની કંઈક ભૂલ થાય છે, એ રાતા હતા. તો પછી 2-3 વખત આવું કહેવાયા પછી એ જે શ્રોતા હતા એણે કીધું કે હું હનુમાનજી પ્રત્યક્ષ છું, અને જ્યાં રામાયણની કથા થાય ત્યાં મારી હાજરી હોય જ છે. માટે આપ માનો, હું હનુમાન છું. હું અશોક વાટિકામાં ગયો હતો અને ત્યારે રાતા ફૂલ હતા, સફેદ નહોતા. તમે હા પાડો. ચોક્યા બધા, ચોકી ગયા. અમારે કેવું ઈ છે કે જ્યાં રાજકથા હોય ત્યાં તમારું હોવું બહુ અગત્યનું છે, પણ તમારું હોવું દેહથી નહીં. પ્રત્યક્ષ હાજરી એને કહેવાય કે જ્યારે તમે રાજસભામાં બેઠા હો ત્યારે આત્મિકપણે તમે જો હાજર થાઓ તો અમે કહીએ છીએ કે તમને ભવભ્રમણની આ ટાળવાની વિધિ માટે બહુ જાજું કરવું પડશે નહીં. આત્માથી હાજર થાઓ, દેહથી નહીં, આ રાતા ને દોડાથી નહીં. ત્યારે ઓલા જે વક્તા હતા એમણે કીધું કે હનુમાનજી, તમે હસો હનુમાનજી, હું ના નથી કહેતો, અને તમે કહો છો એમ ફૂલ બી કદાચ રાતા હશે, પણ તમે ત્યારે રાવણ ઉપર એટલા ક્રોધે ભરાયા એટલે તમારી આંખ લાલ થઈ ગઈ છે તે સમયે, એટલે તમને રાતા લાગ્યા. બાકી તો ફૂલ સફેદ હતા. એટલે પોતાની વાતને સત્ય રાખવા, હનુમાનજીની વાતને પણ સત્ય રાખી, અને આવા બોધ વચનો જ્યારે કહેવામાં આવે ત્યારે સાચું શું એનો નિર્ણય આપના ઉપર મૂકી દે, શ્રોતા ઉપર. હવે પૂછીએ તમને કેવા હશે? હવે હશે આપણી વાત, અત્યારે તો છે નહીં.
સમજાણું ભરત? એ કીધું કથાકારે કે તમે રાવણ ઉપર બહુ ગુસ્સે ભરાયા હતા, જેથી કરીને તમારી આંખ લાલ થઈ ગઈ, એનાથી તમને તે સફેદ ફૂલ લાલ કલરના રાતા લાગ્યા. સત્ય જે હોય તે, પણ એક તો સત્ય છે, આમાંથી જો સાર કાઢીએ તો એક તો સત્ય છે કે ભગવાન પાસે જ્યારે બી જવું ત્યારે આત્મિક દ્રષ્ટિએ ત્યાં શ્રવણ કરવું, અને આત્મિક દ્રષ્ટિએ શ્રવણ કરીને પોતાના જ્ઞાનની સાથે, એટલે કે આત્મા જે જ્ઞાન સ્વભાવી છે એ જ્ઞાનની સાથે દરેક સમયે પોતાને ભળતા છો. જેમ સાકર પ્રસરી જાય દૂધમાં એમ પ્રસરી જવું, અને પોતાનું અસ્તિત્વ કાયમ રાખવું. પ્રસરી જઈને પોતાનો જે મૂળ સ્વભાવ છે એ તો તમે નહીં રાખો તો પણ રહેશે. એ તો નમક હોય તો નમકપણે પણ રહે ને. ખારાશ એની કાં જાય, પાણીમાં ઓગળી જાય, દેખાય નહીં, પણ એનો સ્વભાવ તે છોડી જાય છે. એમ આપણે આપણા સ્વભાવની દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં અને દરેક અવસ્થામાં આપણને જાગૃતિ રાખવી. કેમ કે સ્વભાવ ક્યાંય વયો જતો નથી, પ્રસરે છે. એવી જગ્યાએ પાણીમાં પણ પ્રસરે છે. અને પ્રસરતો ના હોય એવો કોઈ પણ પદાર્થ સામે હોય તો સમજવું કે મારું પ્રસરવું હજી અજ્ઞાનમાં છે. ક્યાંક તો પ્રસરેલો છે, અજ્ઞાનમાં તો પ્રસરેલો છે. તો કે સાહેબ ભગવાનની પ્રતિમા હોય એમાં કેમ પ્રસરે? હવે એનો ઉત્તર એ છે કે તું જગતના પદાર્થોમાં પ્રસરેલો છો કે નહીં? સોનામાં પ્રસરે તું, પણ છતાં પ્રસરેલો છો કે નહીં? બરાબર શું છે એમ કે ઘણા તો કે એવું પ્રસરવા વાળી વસ્તુ ન હોય તો કેવી રીતે આત્મા પ્રસરે? તો કે ભાઈ તું જરી સૂક્ષ્મ વિચાર નહીં પણ સ્થૂલ વિચાર પણ જો તું ખરેખર ધ્યાનમાં લઈશ તો તું હરેક જગ્યાએ પ્રસરી શકે એવું તારામાં ગુણ હોય છે. પણ ક્યાં પ્રસરવું એવો વિવેક ન હોવાના કારણે એ ગમે ત્યાં પ્રસરી જાય છે. તો વચનામૃત અને યોગ બળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે. બુદ્ધમાં એ છે એ પંચશીલ મૂક્યા છે બુદ્ધમાં. એ આવશે પાછળ. તે પુરુષો કરતા જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, એટલે આવા જે મહાશીલને સેવનારા અને તત્વજ્ઞાનને પોતાના જીવનની અંદર ઉતારીને તે રૂપે પરિણમનારા, અને મહાશીલ એટલે કે 13 પ્રકારે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી સહિત સંયમધારી મહાશીલને સેવનારા એવા ઉદય પામે તે પુરુષો કરતા, એટલે આવા પુરુષો કરતા, સમજાય છે કે નહીં? આમાં છે, આમાં જુઓ, તે પુરુષો કરતા એટલે આવા જે જૈનના સંયમધારી મુનિઓ, તે પુરુષો કરતા જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા એવા અન્ય ધર્મીઓ, એના અત્યારે વાત કરે છે. એવા પુરુષો કે જે પૂરા શૃંગારમાં રચ્યા પચ્યા પડ્યા છે અને સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી, તેને ચઢતા કેવા. રામની બાજુમાં સીતા ઊભું રાખે, કૃષ્ણની બાજુમાં રાધા ઊભી રાખે, પછી શંકર ભોળાની બાજુમાં ત્રિશૂળ ઊભું રાખે, આંખ લાલ બતાવે, ઉપર ત્રિશૂળ મૂકે, ગલામાં નાગ નાખે. આવા બધા વિચિત્ર પોશાકોને ભગવાન કેવા અને કેવડાવવા, કહેવા પોતાને અને બીજાને કેવડાવવા. આનું તો ફળ બાપુ એટલું બુરું આવે.
આ મહાકાલી બતાવે તો હાથમાં ઓલું ભાલો, સિંહ ઉપર ચડેલા કે વાઘ ઉપર ચડેલા, આંખો લાલ ચોળ, અહીંયા માળા તો કે બધાના કાટેલા સર, એની બધી માળાઓ, આવા ભગવાનને ભગવાન એ કહે અને અમે ઈશ્વર કરતા ભગવાનને ન કહીએ, એમાં અમે નાસ્તિક થઈ ગયા અને તમે બધા આસ્તિક કેવડાવો. પ્રભુ ધન્ય છે. એ તમારું આસ્તિકપણું કેવા પ્રકારનું છે આપ જાણો, આપ કહો. તો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી. 12માં આચાર પણ એવું છે. હા, ઓલું નાની આપણે જાય ને બધી ઓલી મૂકે, દેવીઓને મૂકે, તો નાની ઓલી લીંદરી હોય ને, લીંગરી ક્યાંથી આવી ગઈ હોય ને કા નવી લીધી હોય, એને આમ કરીને દેવી તરીકે સ્થાપના કરે. આ દેવી આપણા લાગો પગે, કુળદેવી. કાંઈ ન હોય તો પછી લાગો પગે એને, આ તમારા કુળદેવી. પરણીને આવ્યા, લાડો લાડી પરણે રે, સદું કેમ બોલે ને પછી કાંઈ કેવું બધું. હા, શું કરે છે? અને એની અસર આપણને વેદાંતિઓની અને આવા ધર્મીઓની વચ્ચે રહીને આપણે પણ કંઈક આવી ચેષ્ટાઓ બધી કરતા રહ્યા છીએ, જે છોડવા જેવી છે. પરમેશ્વરને નામે સ્થાપવા, એવાને પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પોતાને આવાને સ્થાપવા. અને જે ખરેખર વિતરાગ છે, જેના હાથમાં કોઈ શસ્ત્ર નથી, અસ્ત્ર નથી, સ્ત્રી નથી, આંખ ખુલ્લી નથી, હાથ પગ એકદમ વાળેલા છે, વિતરાગ પરમાત્મા. જગતમાંથી જોવું કાંઈ રહ્યું નહીં તો આંખને ઢાળી દીધી. 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી હવે કોઈ વિષય બાકી રહ્યો નથી. ઇન્દ્રિયો છે ભગવાનને, પણ ઇન્દ્રિયોના વિષયોનો અભાવ થઈ ગયો છે. ભગવાન નવું કાંઈ શ્રવણ કરી શકતા નથી, ભગવાન કાંઈ જોઈ શકતા નથી. એમ ન કહેતા એમને કાંઈ સાંભળવું નથી, એમને કાંઈ જોવું નથી. કેમ કે જેટલું જોવું છે, જેટલું સાંભળવું છે, તો અંદરથી બ્રહ્મનાદ ઉભે છે અને માણવાની જ વાત છે. હવે બહાર કાંઈ છે નહીં, તો એવા ભગવાનને વિતરાગ માનવા નથી. એ છે એવા પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી. એટલે એ જે વિતરાગ છે તેના માટે નાસ્તિક કહેવું, અવર્ણ ભાષા બોલવી. પરમાત્મ સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા. એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચન કરે છે. કેટલો મોટો જથ્થો હશે, બહોળતા કેટલી હશે, કેટલા મેરુ સમાય એટલી કર્મની સ્થિતિ હશે. ત્યારે આ પોતાના આત્મામાં જ્ઞાનની આવી સમજ, ગેરસમજણ લઈને ભગવાનને માને છે. આપણામાં એ ઘણા જાય છે ને, કેટલી જગ્યાએ જલારામ બાપા પાસે ને સાંઈ બાબા પાસે, ઓલી યાત્રાએ જાય છે. આપણે કઈ ધામ કયો કે ચારધામની યાત્રામાં હવે જૈનો જવા લાગ્યા છે. જુઓ થઈ છે આ કાળની, જુઓ તો ખરા થઈ છે શું. ચારધામની યાત્રા હમણાં કૈલાસ જવાની તૈયારી ચાલે છે કોકની, કોક વળી ચારધામ ચાલે છે, કોક હરદ્વાર જાય છે, કોઈ ઋષિકેશ જાય છે, એમાં શ્રીમદના સંઘ જાય છે. દુઃખની વાત છે, પ્રભુ શું કરે. મૂળ તત્વની વાત હાથમાં આવી તો પણ ગ્રહણ નથી કરવી. એ જીવની કર્મની બહોળતા છે. સમજાય છે? કર્મની બહોળતા કેમ છે કે સમજાયા પછી પણ આનું સન્માન અને આદર છોડવું નહીં, એ કર્મની બહોળતા. શું કરે પછી જ્ઞાનીઓ આમ વીટો વાળી દે, પછી કેવા કરતા વીટો વાળી દે કે ભવિતવ્ય જીવોનું. બીજું શું? કર્મની બહોળતા એ નામે ભવિતવ્ય જીવોનું એવું ભવિતવ્ય. 5 સમવાયમાં ભવિતવ્ય છે કે નહીં? એવું ભવિતવ્ય. બસ પછી આપણે શું કેવું એવાને? તો કે ક્યાં જઈ આવે અમે ચારધામ. જાઓ
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય છે ને તારી પાસે 4 ધામ. શું વાત છે? 4 ધામ તો ભગવાને કયા તારી પાસે? 4 ધામ છે તારી પાસે. પરંતુ જગત મોહાંધ છે. આપણે જગતથી આવડા આટલા બેઠા એ બહાર છીએ. જગત મોહાંધ છે. આપણે કદાચ મોહને અનુસરતા હોઈશું, પણ મોહમાં અંધ નથી. હવે અંધ છો? હવે મોહમાં અંધ છીએ આપણે? અંધ નથી. મોહ છે ખરો. હજી કોઈક ઉદયની એવી વિચિત્રતાએ મોહ છે, પણ મોહમાં હવે અંધ નથી. અંધ નથી એટલે એની જોડે હવે અમે ભળતા નથી. એટલું તો ખરું કે નહીં કાંતિભાઈ? મોહ અંધ અને મોહ ઉદય એ બેમાં ફરક છે. મોહનો ઉદય જરૂર છે, કેમ કે એનો અભાવ થાય તો બલી વિતરાગતા. પછી તો બાકી શું રે? છેલ્લો મોહ જશે. હમણાં કાઢવાની આપણને ઉતાવળ નથી, પણ આપણી પર્યાયમાંથી એને તગડવાની ઉતાવળ છે. એ પર્યાયમાં જો એનો અંશ દેખાય તો એને તગડવાની. આપણે નથી કહેતા કે તગડ એને તગડ. હવે બહુ થયું, બહુ બોલ્યો, હવે કાઢો એને. તો એટલી ત્રેવડ છે આપણામાં. આવે સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મા સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચન કરે છે. પરંતુ જગત મોહાંધ છે, અને જ્યાં મતભેદ છે ત્યાં અંધારું સમજવું. અંધારું એટલે આમ સૂર્યનો પ્રકાશ તો હોય, લાઇટને હોય, જણાહણા હોય. અંધારું કહેતા એને ભીતર જે કંઈ દેખાય છે એનો યથાર્થ નિર્ણય પોતાના જ્ઞાનમાં નથી, એને અહીંયા અંધારું કહેવામાં આવે. પણ હવે આ જીવ અહીંયા બેઠો છે, એ કદાચ લગ્નમાં પણ જશે, ત્યાં પણ સ્વપરનો વિવેક કરી લેશે. અને કદાચ કરી લેશે નહીં તો પોતાના જ્ઞાનમાં તો જાણી તો જરૂર લેશે. તો કે આ બધું શું કરે છે એ લોકો, એવો તો એને જરૂર અંદરમાં ખેદ ઉત્પન્ન થશે. શું શાંતિભાઈ, હવે એવું થવું જોઈએ કે નહીં? લગ્નમાં જાય, ક્યાંક દેવદેવીઓના ઉજવણા હોય ત્યાં જાય, કંઈક પૂજામાં જાય, પદ્માવતીના પૂજન, ચકેશ્રી દેવીના પૂજન, ક્ષેત્રપાલના પૂજન, એમાં જાય તો ત્યાં એને નિષેધ આવ્યા વગર રહે નહીં. હોંશે હોંશે હવે આ જીવ નહીં જાય. મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્વ નથી જોયું. જ્યાં પરમાં મમત્વ છે અને પરમાં રાગ છે, એવા પર પદાર્થો પ્રત્યે, પર ભગવાન પ્રત્યે જેને રાગ છે અને પોતાને મમત્વ છે, અને નહીં જાય તો મારું બુરું થશે એવું ડર છે, એમે થાય ને ભાઈ કે નહીં કરીએ તો ડર લાગે. એવો જો કોઈ ખરેખર ભયવાન હોય, ગભરાતો હોય, તો એ વાત આપણે શા માટે ન વિચારવી? આ વાત આપણે જરૂર વિચારવી કે હવે એવો ભય લાગે છે, નથી જતા તો કંઈક બુરું થઈ જાય તો આડોશી પાડોશી વાળા કે ને સગા તો પહેલા કે જો તમે માનતા નથી ને એથી આ થયો મર્યા, ચાલો ત્યાં પડે ઢીલો. એક તો આમે હજી ભગવાનના કહેલા જીનેશ્વર વિતરાગ પરમાત્માના કહેલા તત્વની શ્રદ્ધા હજી ઠેકાણે બેઠી ન હોય ને તેમાં આવી શંકા નાખી દે, મર્યા. પછી ચૂપચાપ ચાલ્યો જાય કોઈને કીધા વગર. અમારે ભાનુશાલી લેન છે, એમાં ભાનુશાલીના એક દેવી છે. શું નામ છે એનું? કેવા નામ? ભાનુશાલીમાં મંદિર નથી ઓલું, એ લોકોને ભાનુશાલી નગરમાં એ લોકો બહુ માને, ખબર નહીં હવે જે નામ હોય, ભાનુશાલી લોકો માને છે દેવી. એમાં આપણા ઘણા જૈન જાય. હવે એક વખત થયું એવું કે કૃપાળુદેવના મંદિરમાં અમને મળે એવા 2-3 ભાઈઓ અંદર ઘૂસ્યા. હવે અમને જોઈ લીધા,
અમને જોઈ લીધા એટલે પછી અમે બહાર જરાક ઊભા બી રહ્યા 2 મિનિટ એમને કંઈ કહેવા માટે, એવો ભાવ થયો. પણ પછી એક જણાએ આમ જોયું તો કે હજી ઊભા છે ગાંગીભાઈ. મેં કીધું હવે આપણને એમને ભૂઠા નથી પાડવા, એટલે આપણે ચાલતી પકડીને મેં કીધું બહાર નીકળે. હે નહીં, આશાપુરા નહીં, બીજું કંઈક નામ છે. આશાપુરા તો અહીંયા માંડવીની બાજુમાં છે, બીજા છે. હે અરે હિંગલાજ માતાજીનું મંદિર છે ભાઈ. લ્યો નામ આવી ગયું. લ્યો હા, એક જતા હશે ને શાંતિભાઈ પહેલા? હા, એ તો સવાલ જ નથી, એકરાર તો કરવો જ પડે કે પહેલા જતા હતા. હા, હિંગલાજ માતાજીનું મંદિર ભાનુશાલી લેનમાં છે અમારે. તો અમારે હવે બેંકમાં જવું તો જવું જ પડે ત્યાંથી, શું કરીએ? અને ત્યાંથી પારસધામમાંથી જઈએ તો ભગવાનને આંખ ને અહીંયા પૂતકી, ઓલો દિગંબર અવસ્થા નહીં ને અહીંયા પૂતકી પહેરેલા ને ઉપર નાગનું ફેણ ને, હવે ત્યાંથી જવું પડે. શું કરે? બીજો કોઈ ઈલાજ જ નથી. કાં તો એકદમ 90 ફીટથી ફરીને જઈએ તો 8-10 દેવીઓ બીજી આવીને ઊભી રહે. તો એક ઓલા રામનું મંદિર આવે, એની સીતા બાજુમાં ઊભા હોય ને અમને વળી પૂછે તો કે સાહેબ આ તો રામ તો આપણા જૈન દર્શનમાં એ જ રામ છે અને તદભવી મોક્ષગામી છે. મેં કીધું એવડા અહીંયા બેઠા હતા એ નહીં, એ રામ નહીં. એ તો સીતાની બાજુમાં બેઠા, એ રામ નહીં. તો કે સાહેબ દર્શન કરવા બી ન જવાય? મેં કીધું ભાઈ સીતા ન આવતી હોય તમારા જ્ઞાનમાં તો જજો, અને રામ ઓલા ધનુષવાળા ન આવતા હોય તો જજો. એ ભગવાન શાંતિભાઈ આવું છે પ્રભુ અહીંયા. હિંગલા જતા. હા જુઓ, હવે આ શું કરે? હવે કુળદેવી હોય તો ક્યાં જવું? હવે એ સંભાળ ન લે કુળદેવી તો સગીમાં તો સંભાળ લે નહીં. પછી હવે સંગીમાં જયારે થાકી જાય છોકરાની સંભાળ લેવાનું ત્યારે કે જા હિંગલાજ પાસે નારિયેળ લઈ જા, એ સંભાળ રાખશે. તો કે માં તમે કેમ નથી રાખતા? તો કે હું થાકી ગઈ હવે. એ શું ચાલે છે જોયું? આ બધું બહુ કઠણ છે હો. અહીંયા તમને હવે સહેલું લાગે છે આ બધું, સેજે છૂટી ગયું છે તો, બાકી છોડવું બહુ કઠણ છે. કેટલી શંકાઓ કુશંકાઓ થાય એમાં. હાલો આમ મન ડરે બેઠું આમ અંદર ગભરાટ છૂટે, પસીનું છૂટી જાય, અને રાતના વળી પાછા એવા સપના બી આવે. આ તો આપણું સહેજ છૂટી ગયું નવીનભાઈ, એટલે આપણા માટે તો ખરેખર પરમ કૃપાળુદેવ ખૂબ ઉપકારી છે. મોટો ગુરુઓનો આપણા ઉપર ઉપકાર છે, અને એ ઉપકારને આપ કેમ ભૂલીએ આપણે? આ શરીરના આ ચામડું છે ને બાપુ, એના પણ હવે શું કહીએ આ વાત? એમને એ નથી જોઈતા. શું એ પોતે પહેરતા નહોતા? શું કરે? આપણે કહીએ કે આપણે ચામડાના જોડા, પણ હવે એ જોડા પહેરતા જ નહોતા ચામડાના, એનું શું? પણ તમે પણ પહેરતા હો તો છોડી દેજો હો બધા. ચામડું ન પહેરાય આપણાથી. નક્કી કરીને જજો અહીંયાથી હાથ જોડીને. ચામડાની કોઈ વસ્તુ આપણને વાપરવી નહીં. અજીત મમત્વ કે રાગ છે ત્યાં અંધારું છે નામ. હજી તો અનંતકાળ એમની રાહ જોઈને બેઠું છે. અનંતાનું બંધીના પ્રકારમાં એક પરમાણુ, એક જીવ એની રાહ જોઈને બેઠું છે કે મારી સાથે તે સંબંધમાં જોડાશે, મારે તો એને હજી ઘણા દુઃખ આપવા છે. એવા પરમાણુઓ પણ છે કે જેનું વિકાર થઈને સડીને પણ તમારા જીવનને દુઃખ આપશે. આને અહીંયા કહેવાય સત્ય તત્વ. જેના જીવનમાં નથી એને એના હજી દુઃખો બધા રાહ જોઈને જગતમાં 14 રાજલોકમાં બધા તમારી રાહ જોઈને ઊભા છે. ભલે એ રાહ જુએ છે, આપણે નથી જવું, નક્કી કરી લીધું. એ રાહ જુએ તો બિચારા ભલે જુએ. આપણને ખબર છે કે એ રાહ જોનારો માણસ છે, એ આપણને મળવું નહોતું એટલે તો આપણને 1 કિલોમીટર લાંબા ઊભા રાખ્યા, નતર ઘરે ન બોલાવીએ. આપણને મળવું નહોતું, નક્કી હતું, એ રાહ જોઈને વયો જાય, ને પછી ઘરે ફોન કરે, ભરતભાઈ ક્યાં ગયા? તો કે એમને તો અર્જન્ટ કામ આવી પડ્યું, તો હમણાં વિરમગામ ગયા માંડલ. મને કહી ગયા હતા, હું તો અહીંયા ઊભો છું અડધો કલાક. ઊભો રહેજે ભાઈ, ઊભો રહેજે.
મૂળમાં મળવું નહોતું અમને, એમને, અમને નહીં એમને. હું એક મુખ્ય વાત તમને કહું, કૃપાળુ દેજો કેવા આપણને સાથે લીધા છે. કહું, હું તમને મુખ્ય વાત કહું અને પછી કે કહું છું, કહું છું, સાંભળો. કે જે મમત્વ રહિતની અને ન્યાયની છે, આ વાત અમે કહીએ છીએ તે મમત્વ પણ નથી, રાગ પણ નથી, એમાં મોહ નથી, મમતા નથી કે તમે મમતા કરો, એવી મજાની વાત છે. કરીએ? હા સાહેબ કયો ને. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો, 12માં હો, અહીંયા દર્શન એટલે મંદિર, મત તમારું, ગમે તે મતમાં તમે માનો, ગમે તો તમારી દ્રષ્ટિમાં આવે તેને તમે જૈન કહો, તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, તમારી દ્રષ્ટિમાં એટલે તમારા જ્ઞાનમાં જેટલું સમાયું હોય એને તમે જૈન કહો. સર્વ દર્શનના શાસ્ત્ર તત્વને જુઓ, એમાં અમને વાંધો નથી. તેમ જૈન તત્વને પણ જુઓ, આ જુઓ એની સાથે આને પણ જુઓ. 2 સગપણ છોકરીના આવી ગયા, એમાં એક પાસ કરી, નક્કી થવાની તૈયારી, બિલકુલ 2 માંથી એક છોકરી પાસ થવાની તૈયારી થઈ ગઈ, નક્કી થઈ ગયું બધું. હવે કે આ તારીખે અમે આવીએ છીએ, ત્યાં ત્રીજીનું સગપણ આવ્યું. તો પછી ઘરવાળાને એમ થાય કે જોવામાં શું વાંધો, જોઈ નાખીએ. હજી એક કદાચ એનાથી સારી પણ હોય, ઘર પણ એકદમ સારું હોય, માનવતાવાળું, પ્રતિષ્ઠિત, તો હજી જોવામાં શું વાંધો, હજી ક્યાં આપણે નક્કી કર્યું છે. સમજાણું ને? બસ ગણું એટલું ગણું આવ્યું. શાસ્ત્રને પણ જુઓ, બીજા દર્શનના શાસ્ત્ર જુઓ છો તો જૈન દર્શનના અમે પણ જુઓ, તેમ જૈન તત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. એમાં બંને લેવા, સ્વતંત્ર પણ લેવું અને સ્વતંત્ર પણ લેવું. સમજાણું? 2 અર્થ કરી લેવા એના. સ્વતંત્ર એટલે પોતાની પાસે ખરેખર પોતાનું સ્વ છે ને, આત્મતત્વ એ સ્વ છે, એ સ્વ. અને સ્વતંત્રતા તો એને મિજાજ છે કે એ કોઈની જોડે ભળતો નથી, એવો મિજાજી પદાર્થ છે આત્મા. મિજાજી સમજાય ને? છદમસ્ત કહીએ તો સારું ન લાગે, અને સ્વચ્છંદ કહીએ તો મિજાજી. શું શબ્દ આવે, મિજાજી. એને ઠીક લાગે એની જોડે ભળે, ન લાગે ઠીક જોડે એની જોડે નથી ભળતો, એ મિજાજી છે. આત્મશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, તમને જેમ ઠીક લાગે તેમ કરો. પછી કૃપાળુ દેવ પણ તમારા ભવિત્વ ઉપર મૂકી દીધો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો, એ પણ કહી દીધું. ભાઈ મારું કહેલું ન કરો, આચાર્યનું કહેલું ન કરો, ભગવાને કહેલા નવતત્વનું ન કરો, પણ એને વિચારો તો ખરા. વિચારવામાં તમારું કાંઈ નહીં જાય, આચરણમાં જશે, પણ વિચારવામાં કાંઈ નુકસાન થશે નહીં, બલકે લાભ થશે. આચરણ કરવાથી જરૂર નુકસાન થશે, આચરણ પછી કરજો, પહેલા વિચારી લો. આપણને કાંઈ ઉતાવળ નથી, 8 દિવસે જવાબ આપજો, પછી છોકરો છોકરી મળી લે, એ વાત કરી લે, આપણને કાંઈ ઉતાવળ નથી કરતા. વ્યવહારમાં તો એટલા પાકા છીએ ને, બહુ પાકા. કારણ કે વ્યવહારમાં તો ક્યાંય ભૂલ ન થાય, પણ ભૂલ થાય ધર્મમાં. ધર્મની વાતમાં બધી ભૂલો થાય, ત્યાં ભૂલે છે, પણ વ્યવહારમાં તો જરાય ન ભૂલે. એમ અહીંયા કે છે, ભલે એકદમ તમે માન્ય ન કરો, પણ તત્વને વિચારો. કર વિચાર તો પામ, કર વિચાર તો પામ.